રાજ્ય સરકારનો પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો ગાંધીધામ ખાતે યોજાયો હતો, જેમાં શિક્ષણની વાત વાલી સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન કચ્છના પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલ રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ સાથે ફેશન શો રજૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગાંધીધામના આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયા દ્વારા બાળકો માટેના પોષણની માહિતી વાલીઓને આપવામાં આવી હતી। વિદ્યાભારતીના શિક્ષક ભરતભાઈ ધોકાઈ દ્વારા ઉપસ્થિત વાલીઓ સાથે સીધો સંવાદ કરી પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સીડીપીઓ નીતાબેન ઓઝા, ભક્તિબેન ગઢવી તથા મુખ્ય સેવિકા બહેનો, પીએસસી ઇન્સ્ટ્રક્ટર, આંગણવાડી કાર્યકરો અને આંગણવાડીના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ દશરથ પંડ્યા, પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત કચ્છ ભુજ। આજ રોજ ગાંધીધામ ખાતે આઈસીડીએસ અંતર્ગત પાપા પગલી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેની અંદર આંગણવાડીમાં જે બાળકો આવી રહ્યા છે એ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદૃઢ બને એ હેતુસર કામગીરી થઈ રહી છે। આ બાબતે આંગણવાડીમાં જે બાળકો આવી રહ્યા છે તેમના વાલીઓને અવગત કરાવી શકાય, એમના સાથે સંવાદ સાધી શકાય, એમના એ હેતુસર આંગણવાડીના બાળકોના વાલીઓ સાથે સંવાદોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેની અંદર ગાંધીધામ તાલુકાના વાલીઓએ ખૂબ જ બહોળા પ્રમાણમાં ભાગ લીધો છે અને સાથે સાથે તમામ કચ્છ જિલ્લાના જેટલા પણ અમારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ઇન્સ્ટ્રક્ટર છે એમણે અલગ અલગ થીમ આધારિત મોડ્યુલ્સ બનાવ્યા છે કે જેથી કરી અને 5 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એ બાળકોને કેવી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે આપી શકાય અને આ બાબતે બાળકોના વાલીઓને પણ આપણે કેવી રીતે જાણકારી આપી શકીએ એ ઉપર એક અલગ અલગ પ્રકારના મોડ્યુલ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની અંદર અલગ અલગ નિષ્ણાતો દ્વારા પણ વાલીઓને બાળકોના ઉછેર બાબતે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાબતે ખૂબ જ સરસ ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી। થેન્ક યુ।